અહીં પ્રશ્ન પૂછવાનો છે હવે મિત્રો આજના કાર્યક્રમની ફલશ્રુતિ અમે જે અમારી ભાષામાં કહીએ તો સારાંશ જે છે એ નિષ્કર્ષ શું છે એના વિશે અમારા જયભાઈ ભાનુશાલી ભાવિ ધારાસભ્ય શ્રી એ વાત કરશે આના વિશે કાર્યક્રમ. હા, આજ રોજ આપણા કચ્છ યુનિવર્સિટી એફ બ્લોક ખાતે લો ના સ્ટુડન્ટ્સ અને બ્લોક ભૂલી ગયો યાર તો તમારાથી એલએલએમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. રાખજો. અને આ સેંગાણી સાહેબ, પછી અમારા ગોલ્ડ મેડાલિસ્ટ, પછી જે છે કૌશિકભાઈ અને જયભાઈ દવે અને અમારા મા ભારતી અને વીણા આહિર, અને અમારા ખાસ જેના માટે આ કાર્યક્રમ થયો છે એ ઝરણાબેન. તો ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે પ્રાણીઓમાં હું સિંહ છું, પક્ષીઓમાં હું મોર છું, અને વૃક્ષમાં મેં પીપલ હું, અને સ્ત્રીઓમાં મેં કીર્તિ હું. તો આ કીર્તિ કોણ છે? તો કીર્તિ એટલે કે તોરલ, કીર્તિ એટલે કે રાધા, કીર્તિ એટલે કે તમે ગંગા સતી. તો આ સ્ત્રી શક્તિનું પણ આજે આપણે યાદ કરીએ અને આ પીપળને આજે વાવીએ છીએ. જાડેજા સાહેબ, અમારા પ્રોફેસર સાહેબે એને તિલક કર્યું છે, અને આ જે છે શું કહેવાય સાહેબ, અને નાળાછેડી પણ જે છે એ આપણી પરંપરા મુજબ બાંધવામાં આવી છે. તો ગાયત્રી પરિવારને ખરેખર અભિનંદન. અંતમાં હું બધા લોકોને કહું છું, વરસાદ ઉપર છે, ગાયત્રી પરિવારનો સંપર્ક કરજો, અને આખા કચ્છને હરિયાળું બનાવવું હોય તો એ પરિવાર જે છે તમારી પાસે આવશે અને વૃક્ષારોપણ કરશે ધાર્મિક વિધિ સાથે. ધન્યવાદ. ભારત માતા કી જય. તો આજના કાર્યક્રમનો નિષ્કર્ષ સારાંશ શું છે એના વિશે વાત કરશું. જયંતિ આપણે જયભાઈ ભાનુશાલી જે ગજરા છે અને ભવિષ્યના ધારાસભ્ય છે, તો એના વિશે વાત કરશું. જી, આજરોજ ઈ બ્લોક ખાતે એલએલએમ ના સ્ટુડન્ટ્સે એક વૃક્ષારોપણની જહેમત ઉપાડી હતી, જેમાં જંખનાબેન એ સારી એવી ઝરણાબેને સારી એવી આઈડિયા આપી અને બધા સ્ટુડન્ટ્સોને ભેગી કરી અને જે વૃક્ષારોપણ કરાવ્યું, એમાં ગાયત્રી પરિવાર જે આખું કર્યું છે સંચાલન, એ બહુ જ સારું હતું. અને આપણા લો સ્ટુડન્ટે બધાએ સારો સહયોગ આપ્યો, જેનાથી વૃક્ષારોપણ થશે તો આપણા ભવિષ્યમાં જે આ ગ્લોબલ વોર્મિંગ અને જે બધા પ્રોબ્લેમ્સો છે એ ઘણા અટકાવી શકીએ છીએ આપણે. તો વૃક્ષારોપણ કરવું જરૂરી છે બહુ. જેમ એક પેડ માં કે નામ હમણાં જે ચાલી રહ્યું છે એ પણ બહુ સારું છે. તો બધા પોતાની રીતે વૃક્ષારોપણ કરે, સરકારશ્રી તો પોતાની રીતે બધી પોતાની કરે જ છે પ્રયાસો, પણ પબ્લિક જો જાગૃત થઈને આવી રીતે કરશે તો ઘણું વૃક્ષારોપણનું સારું થશે. તો અમે જે લો સ્ટુડન્ટ છે એમાં બહુ સારી સહયોગી રહ્યા હતા, અને ગાયત્રી પરિવાર દ્વારા પણ સારું સહયોગ રહ્યું હતું. આભાર. થેન્ક યુ, ધન્યવાદ. વિદ્યાર્થીઓ આજે જે વૃક્ષારોપણનું આ કાર્યક્રમ કર્યું છે, જેમણે બહુ સારો જેવો મેસેજ આપ્યો છે કે વૃક્ષો આપણા મિત્રો છે. ભવિષ્યમાં અગર જો ત્રીજું વોર થવાનું છે, એવી એન્વાયરમેન્ટને લઈને જ થવાનું છે, તો એને બચાવવા માટે અને આપણી સૃષ્ટિને બચાવવા માટેનું જે આ કાર્યક્રમ આ લોકોએ એક નાનકડા કાર્યક્રમ બહુ મોટું મેસેજ આપ્યું છે. તો આ કાયદાના વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર, પ્રોફેસર સાહેબનો ખૂબ ખૂબ આભાર, અને ગાયત્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.